આજે દરેક લોકોને એવું સપનું હોય કે મારું ઘર છે ને રોડ ટચ હોય, આજુબાજુમાં બધી વસ્તુ મળી જાય, કારણ કે ઘણી એપ્લિકેશન આપણે ચાલુ કરીએ ને ત્યારે દૂર આપણું ઘર બતાવે ને ત્યાં વસ્તુ લઈને ના આવે, કોઈ વસ્તુ આપણે ફૂડ ઘરે ના આવે, કરિયાણું ના આવે કે તમારું ઘર દૂર છે ભાઈ અમારે નથી જવું, તો ભાઈ એવું રોડ ટચ વાળું ઘર ખરું અમદાવાદમાં જોતું હોય તો ભાઈ છે ને કમલેશભાઈ, આપણા 100 ફીટ નો આ રોડ છે, માનસરો રોડ કહેવાય. બરાબર. અને એસપી રિંગ રોડ થી માત્ર 1 જ કિલોમીટર ડિસ્ટન્સ ઉપર છે. એટલે આમાં રિક્ષા પણ આવી જાય, ગાડી પણ આવી જાય, બધી વસ્તુ આવી જાય. પછી ઓનલાઈન એપ્લિકેશન અહીંયા માં જેટલી આજુબાજુમાં ગાડીઓ તમને જોતી malls હોય બી મળી જાય. બધી સ્કૂલ તો દૂર હોય ને ભાઈ. અરે આ રહી સ્કૂલ, અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ એકદમ નજીક. આપણે કઈ જગ્યાએ આવ્યા છે, પાકું એડ્રેસ કહી દો. માનસરો રોડ 100 ફીટ નો મેઇન રોડ છે. સ્કાય લીપ પ્રોજેક્ટ નું નામ છે. 3 BHK 4 BHK કયા કયા રાખી? 3 BHK છે બધા. 4 BHK કે નહીં? લિમિટેડ નંબર ઓફ યુનિટ્સ. હા વધારે છે ને તો ભાઈ. અરે કઈ નહીં, માત્ર 68 લાખમાં તમને મળી જાય. શું વાત કરો છો? 68 લાખમાં. તો હવે આજે હું તમને બતાવું કે મકાન કેવા હોય. ભાઈ અંદર આવતા પહેલા છે ને કે તમને જે આગળની જે જગ્યા મળે ને એ બધી તમે વાપરી શકો, અને આ સ્પેશિયલ આપણું હોલ, લિવિંગ. હા લિવિંગ રૂમ. અને સૌથી વધારે દરેક લોકોને જે અમદાવાદમાં તમે ઘણા પ્રોજેક્ટ જોવા જાઓ, બાલ્કની ગાયબ થઈ ગઈ છે, અહીંયા તમને બાલ્કની જોવા મળશે. આપવાના ને ભાઈ બાલ્કની? અરે આ બાલ્કની પ્રોપર સિટિંગ બાલ્કની. હા સિટિંગ વાળી, તમે ખાટલો નાખીને સૂવું હોય તો સુઈ શકો, અહીંયા ઝૂલા નાખી શકો, મસ્તીની બાલ્કની બનાવી શકો. અને આ આખું ફર્નિચર સાથે આપવાનું ભાઈ કે ફર્નિચર જોઈતું હોય આપણે કરી આપવાનું. ફર્નિચર તમારે જોતું હોય તોય કરી આપશે. અને હવે તમે મને કહેતા જ જાઓ. આ છે ને બાળકો માટે મસ્ત મજાનો ચિલ્ડ્રન બેડરૂમ છે. તમે સ્ટડી ટેબલ બી અહીંયા ડિઝાઇન કરી શકો. 10 બાય 10 ની સાઈઝ છે. અહીંયા આગળ તમને કિચન અને ડાઇનિંગ સ્પેસ એકદમ સુપર મળી જાય છે. વાહ, આ બહુ મોટી વસ્તુ છે, કારણ કે ઘણા પ્રોજેક્ટ તમે લેશો ને તો તમને એવું થશે કે ભાઈ મારે ડાઇનિંગ ટેબલનો શોખ છે, રાખવું ક્યાં, તમે એની વ્યવસ્થા કરી. બીજું બહેનોને ગમે ને એવું વોશ યાર એકદમ મોટું. ઓહો, એ આટલું મોટું વોશરૂમ માને જે ચોકડી ગઈ આપણે નવેરું કીએ, જોઈ લો આટલું મોટું તમે પહેલી વાર જોયું. આખી બાલ્કની વાળું નવેરું. બધામાં આપવાને કે આવું ખાલી આ એકમાં જ આવશે? ફર્સ્ટ ફ્લોર ઉપર તો છે જ, ઉપર તો આટલું તો આવશે જ. આટલું આવશે. આ ફર્સ્ટ, આ તમારો સ્ટોર રૂમ અલગ થઈ ગયો. હા, એક રૂમ થઈ ગયો ચિલ્ડ્રન. અહીંયા કોમન વોશરૂમ આવી ગયો. આ ફર્સ્ટ બેડરૂમ છે. બંને માસ્ટર બેડરૂમ હો. બંને માસ્ટર બેડરૂમ. બે માસ્ટર બેડરૂમ. પછી આ ટોયલેટ આખું આવી ગયું, મોટું આવી ગયું, 6 બાય 6 નું છે. અને અહીંયા પણ બાલ્કની છે તમારી. પ્લાન્ટર મૂકી શકો. અહીંયા પ્લાન્ટ ને બધું તમે મૂકી દો એટલે તમારે ગ્રીનરી જોરદાર થઈ જાય. લાઈટ આખા ઘરમાં આવે. તમે બેડરૂમ ની અંદર તમે જો આ સેટી રાખી છે સાહેબ, તો અહીંયા આવવા જવાની વ્યવસ્થા ખરી. અને આ છે માસ્ટર બેડરૂમ. માસ્ટર બીજું આના કરતા લગભગ થોડોક મોટો લાગે છે મને. બે સરખા જ છે. સરખા જ છે? સરખા છે બેનને માસ્ટર બેડરૂમ. અચ્છા. અને અહીંયા પણ તમે ગેલેરી શું કે ફૂલ ને બધું રાખી શકો. ભાઈ મને તો ખરેખર ખૂબ ગમ્યું. જોઈ લો આ બાથરૂમ છે. અને આ જો તમે ઇન્વેસ્ટ કરવા માંગી રહ્યા હોય તો ખરેખર ઇન્વેસ્ટ કરીને મૂકી દો. અને અમદાવાદમાં તો સારી એવી રેન્ટની ઇન્કમ પણ ચાલુ છે, ભાડે પણ લોકો આપી દે છે ઘણા લોકો. બહુ સરસ.